દુધઈ પોલીસે બુઢારમોરા વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી 2 આરોપીઓને ઝડપ્યા. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ તારીખ 27/7/2025ના રોજ હરિનગર બુઢારમોરા તાલુકો અંજાર હનુમાનજીના મંદિર ખાતે પ્રાણઘાતક હથિયાર છરી બતાવી ડરાવી ₹10 લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ દુધઈ પોલીસ મથકે નોંધાઈ હતી. જે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા ઇન્ચાર્જ પીઆઈ બીજી ડાંગર તથા પીઆઈ આર વસાવાએ સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસ આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી રમઝાન શાહ, કાસમ શાહ શેખ તથા આબિદ ખાન, અબ્દુલ ખાન પઠાણને પકડી પાડી ધોરણસર અટક કરી લૂંટમાં ગયેલ 10 લાખ પૈકી 9.40 લાખ રિકવર કરી વાહન અને મોબાઈલ સહિત કુલ 14,55,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી પીઆઈ આર વસાવા, ઇન્ચાર્જ પીઆઈ બીજી ડાંગર અને દુધઈ પોલીસ સ્ટાફના હરદેવસિંહ સરવૈયા, રાજેશભાઈ ગાંગલ, નારાયણભાઈ, રમેશભાઈ, વિષ્ણુભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, સુરેશભાઈ, રાહુલભાઈ, ઋત્વિકભાઈ દ્વારા કરવામાં આવી છે.